તો કંકોત્રી રામદેવ લીખેલી વીરા. અરે પિતાશ્રી, લાસા લક્ષ્મી બંને બહેનીઓ તો બહુ લાભ લીધા છે. બેન સગુણાને કંકોત્રી કેમ નથી લખતા મારા લગ્નમાં? અરે બેટા રામદેવ, અરે બેટા રામદેવ, તને શું ખબર હોય વીરા? કારણ કે બેન સગુણાનું સાસરું બહુ સેટું છે, એ માટે કોને તેડવા જાય છે બેટા રામદેવ, એટલે કંકોત્રી નથી લખવી. અરે પિતાશ્રી, એની ચિંતા તમે ન કરતા, કારણ કે બેન સગુણાને તેડવા માટે હું જાશ. અરે બેટા રામદેવ, તારા પીઠી ભરેલો હાથ છે રામદેવ, તારે રાજની અંદર બહાર જવાય નહીં રામદેવ, તારે જવાનું નથી. અરે પિતાશ્રી, મારે ન જવાય, પણ રાજમાંથી હમણાં રત્ના રાયકાને બોલાવી અને બેન સગુણાને તેડવા માટે મોકલી દઉં, તો તમે એને પ્રધાનજી રાજમાં જાઓ. બહુ સારું. રામદેવ બોલાવે રતનભાઈ આવજો રે. હે આવજો રાજાને દરબાર, આવજો રાજાને દરબાર, હાર રામ દેવ બોલાવે રતનભાઈ આવજો રે. રામદેવ બોલાયા રતનભાઈ આવ્યા રે. આજે રામદેવ બોલાયા રતનભાઈ આવ્યા રે. રાજમાં સુરે પડ્યા કામ્ય મારા, સુરે પડ્યા કામ, રામ દેવે બોલાયા રતનભાઈ આવ્યા રે. હા વીરા, મેં કોઈનું વીરા રત્ના, તારે એક મારું કામ કરવાનું છે, એટલા માટે રાજમાં બોલાયો છે ભાઈ. હા વીરા, એક નહીં પણ તું કે એટલા કામ કરવા તૈયાર છું ભાઈ. અરે વીરા રત્ના, પેલા મને વસન આપ, પછી જ હું તને કામ સોંપું. હા વીરા, ભાઈ ભાઈ માં વસન નો હોય વીરા, વાત હોય માટે જે કામ સીધું હોય તે સીધી દે ભાઈ. નહીં વીરા રત્ના, મારે તારા વસનની જરૂર છે. હા વીરા, જો તને તારા ભાઈ ઉપર વિશ્વાસ ન આવતો હોય ને વીરા, તો લે વીરા, મારું વસન છે, જે કામ સીધું હોય તે સીધી દે ભાઈ. સાંભળ વીરા રત્ના, તો એ કહે તારી પાસે સાંઢ કેટલી છે? હા વીરા, સાંઢ તો મારી પાસે ઘણી હતી ભાઈ, પણ દુષ્કાળના ઓલેથી અત્યારે બે સાંઢ છે ભાઈ. એમાં કઈ સાંઢ સારી છે વીરા રત્ના? હા વીરા, ये पवन गमनी सांड से मारे
ये कंठे भूगर माला ओ पवन गमनी सांड से मारे कंठे भूगर माला यहाँ अहंकारी आकाश चढ़े नहीं पानी पीवे पाताल पानी पीवे पाताल पानी पीवे पाताल वीरा रत्ना ये कोई मेरी पास बे साइंड ने भाई ते पहली साइंड से ते पवन की साइंड से पवन ना वेगे साले અને બીજી કઈ સાइंड से તે મનો की साइंड से मन ने फावे એટલું હાકી લે ભાઈ અરે વીરા રત્ના તમારે વેગી સાંડળી લઈને તારે પિંગલગઢ જવાનું છે બેન સગુણાને તેડવા માટે ખરી વાત છે ભાઈ જે કઈ તું વાત કરી રહ્યો તે સત્ય છે ભાઈ પણ આપણો પડિયારો હરે 20 વર્ષના વેર ચાલ્યા હોય તેનું શું ભાઈ અરે વીરા રત્ના હળેથી કામ લઈ અને બેન સગુણાને તેડી અને મારા લગ્નમાં આવી જાજે ભાઈ આવો વીરા જે કઈ તું વાત કરી રહ્યો તે સત્ય છે ભાઈ પણ એકાર બેમનથી ઘેરાયેલ પડિયાર કઈ સમજે નહીં અને તારો ભાઈ રત્નાને કઈ સંકટ આપે નહીં તો ઘણા પગે ડોટ મેળવી પડશે ભાઈ ભલે વીરા રત્ના તું જ્યારે પુકાર કરીશ ત્યારે હું બેઠો છું તો ઊભો થઈને ઉગાડા પગે પહેલા સર મારા લગ્નમાં આવી જાજે ભાઈ હા વીરા તારા ભાઈના શબ્દ ભૂલી તો નહીં જાને ભાઈ નહીં ને વીરા રત્ના જા તું તારી સાંડળીને શણગારી વાળ હું બેન માટે કંકોત્રી લખી આપું બહુ સારું વીરા ये आज केसरिया कागल हरिना हाथ मारे ये आज केसरिया कागल हरिना हाथ मारे રામદેવ કંગોદરી
હા વીરા બેન માટે કંકોત્રી લખી આપી છે અને બેન રંગમહેલની અંદર સૂતા છે. સપના રૂપી દર્શન પણ બેનને આપ્યા છે. બેન જરૂર મારા લગ્નમાં આવશે વીરા રત્ના. હા વીરા તારા ભાઈના શબ્દો યાદ તો છે ને ભાઈ. હા વીરા રત્ના, તું જ્યારે યાદ કરીશ ત્યારે ઉઘાડા પૈયે હું દોટ મૂકીશ. એ રામદેવનું વસન છે વીરા રત્ના. બહુ સારું વીરા. અરે વીરા રત્ના, તળેથી કામ લઈ અને બેન સગુણાને તેડીને વહેલાસર આવી જજે ભાઈ. બહુ સારું ભાઈ. યા વાલિદા રે સંદેશા રતને એ રામ ના રે યા વાલિદા રે સંદેશા રતને રામ ના રે